દમણ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનની ટીમે મધ્યરાત્રિએ ભીમપુરના ભંડારવાડ ખાતે આવેલ એક ગોદામ પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગોદામની અંદર પત્તાના માધ્યમથી હાર જીતનું જુગાર રમતા 16 ઇસમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે સ્થળ પરથી 3,71,020 રૂપિયાની રોકડ રકમ, 13 મોબાઈલ ફોન, 2 મારુતિ સુઝુકી અર્ટિગા કાર અને જુગાર રમવા માટે વપરાતી અન્ય સામગ્રી જપ્ત કરી છે. પકડાયેલા આરોપીઓમાં વલસાડનો કુખ્યાત જુગારી ઇમ્તિયાઝ મુસ્તફા શેખ પણ સામેલ છે, જેની સામે અગાઉ પણ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનાઓ નોંધાયેલા છે. આ સફળ ઓપરેશનમાં પોલીસે જે 16 આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ઇમ્તિયાઝ મુસ્તફા શેખ, ઉમંગ બળવંત ભંડારી, અંજલ ગફુર શેખ, ઇમરાન ગુલાબ મુલતાની, મોહફિઝ ઇમ્તિયાઝ શેખ, સુરેશભાઈ અંબાલાલ પટેલ, ઇમ્તિયાઝ અબ્દુલ રઝાક ખાન પઠાણ, વસીમ નાઝીમ મોહમ્મદ શેખ, દિનેશ બુધાભાઈ પટેલ, પ્રકાશભાઈ દાજીભાઈ પટેલ, રાકેશભાઈ પ્રવીણભાઈ પટેલ, નિમેશ સોમાભાઈ પટેલ, મોહસિન ઇમ્તિયાઝ શેખ, ગુલામ હુસેન સૈયદ શેખ, ધર્મેશભાઈ મનુભાઈ પટેલ અને સઈદ ખાન અબ્દુલ રઝાક પઠાણનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દમણ પોલીસ દ્વારા જનતાને જુગાર અને સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરવામાં આવે છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા